તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VR લાઈવ નો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ જે અલગ અલગ વિષયલક્ષી ચર્ચા કરીએ છીએ, ત્યારે આજે આપણે જે વિષય પર ચર્ચા કરવી છે એ વિષય છે મોતિયો. પ્રશ્ન એ થશે કે મોતિયો વિષય શા કારણે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ? તો મિત્રો આપને જણાવી દઈએ કે સમાચાર આવ્યા કે રાધનપુરમાં મોતિયાના ઓપરેશન પછી ઘણા દર્દીઓ જે છે એમની આંખમાં ઇન્ફેક્શન થયું, એમની આંખમાં લાલાશ જોવા મળી અને ઘણા જે દર્દીઓ છે તેમને ધૂંધળું જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ એક ઘટના બની. એ ઘટના એવી કાંક હતી કે જેમાં 2 થી 3 દર્દીએ પોતાના આંખની રોશની ગુમાવી મોતિયાના ઓપરેશન બાદ. છેલ્લા 1 મહિનાથી 2 મહિનાની વાત કરીએ તો આ 2 મહિનાના સમયગાળામાં આવી 2 થી 3 ઘટના સામે આવી. ત્યારે આ સમગ્ર મામલે હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કે મોતિયાના ઓપરેશન બાદ કયા કયા પ્રકારના સિચ્યુએશન છે, કયા કયા પ્રકારની ક્રિટિકલ સિચ્યુએશન જે છે તે સર્જાઈ શકે છે, કયા પ્રકારની તેની આડઅસર જે છે તે થઈ શકે છે. ઘણા બધા પ્રશ્નો લોકોને થતા હોય છે. તો મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે એ જ વિષયલક્ષી ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે ઓર્થોપેડિક સર્જન ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટર જે છે તે આપણી સાથે જોડાયા છે, સાહિલભાઈ શાહ. આપણે તેમનું સ્વાગત કરીએ. સાહિલભાઈ, સ્વાગત છે આપનું. હેલો, નમસ્તે. નમસ્તે જી. સાહિલભાઈ, સૌપ્રથમ તો અત્યારે જે સમગ્ર પરિસ્થિતિ છે, હેલો સાહિલભાઈ, જો આપને અમારો અવાજ આવી રહ્યો હોય તો આપ આપની લિંકને એક વખત રિફ્રેશ કરશો. ડોક્ટર આપણી સાથે મિત્રો ટૂંક સમયમાં જોડાશે. ત્યાં સુધી અત્યારે જે વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે તે વિષયના મહત્વના મુદ્દાઓ આપને જણાવીએ તો આજના સમયમાં મોતિયાનું ઓપરેશન કરતી વખતે ઘણા લોકો જે છે તે ખચકાટ અનુભવતા હોય છે. તો ઘણા લોકો મોતિયાના ઓપરેશન કરાવતા પહેલા રાહ પણ જોતા હોય છે. જે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે મોતિયાના ખૂબ જ વધારે દર્દીઓ અત્યારે જોવા મળતા હોય છે, પરંતુ અમુક મોતિયાના કારણે લોકોને ગંભીર સમસ્યા પણ સર્જાતી હોય છે. ત્યારે અમુક જગ્યાએ લોકોમાં નાની વયે અત્યારે મોતિયાના ખૂબ જ વધારે દર્દીઓ જોવા મળતા હોય છે. શું કહેશો આપ મનીબેન? જી, જે પ્રમાણે ડોક્ટર આપણી સાથે જોડાશે તો આપણે ચર્ચાને આગળ વધારીશું. મિત્રો, જો આપને પણ કોઈ પ્રશ્ન છે તો આપ પણ ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે તેના પર ફોન કરી અને આપ અવશ્યથી અમારી સાથે જોડાઈ અને આપના પ્રશ્ન જે છે તે પૂછી શકો છો. જે પ્રમાણે હિમાની આપણે જોયું કે આ છેલ્લા જે 2-3 દિવસમાં આ જે ઘટના બની અને સમગ્ર માહિતી સામે આવી, ત્યારે આજનો જે કાર્યક્રમ છે તેનો ઉદ્દેશ્ય જે છે, મુખ્ય ઉદ્દેશ્ય જે છે તે ઉદ્દેશ્ય એ હોઈ શકે છે કે આપણે લોકો સુધી એ માહિતી પહોંચાડીએ કે મોતિયાના ઓપરેશનથી તેમને કોઈ પ્રકારની આડઅસર નથી થતી જો યોગ્ય કાળજી. હેલો હેલો, હા ધ્વનિબેન, તમારો અવાજ હવે આવે છે. જી સાહિલભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. સાહિલભાઈ, જે પ્રમાણે મેં શરૂઆત કરી અને સમગ્ર કિસ્સો જે છે તે સામે આવ્યા છે કે ઓપરેશન કરાવ્યા બાદ ઘણા દર્દીઓને ઇન્ફેક્શન થઈ હોય, ઘણા લોકોને આડઅસર થઈ છે, ઘણા લોકો જે છે એવા 1-2 કિસ્સા નોંધાયા કે જેમાં તેમની આંખની દ્રષ્ટિ જે છે એ તેમને ગુમાવવાનો વારો આવ્યો છે. તો આ સમગ્ર પરિસ્થિતિ, જે સમગ્ર કિસ્સા જે સામે આવ્યા તેના વિશે આપ શું કહેશો કે શા કારણે આ બધા જે પોસિબિલિટી છે મોતિયાના ઓપરેશન જે છે એ ફેલ થવાના કારણો શું હોઈ શકે છે? સો ઇન્ડિયાનું પોપ્યુલેશન આપણે જો જોઈએ તો એ રફલી 140 crores છે, બરાબર છે. હવે એમાં ઓન એન એવરેજ એવરી યર આપણે જોઈએ તો મિનિમમ તમારે 70 થી 80 લાખ કરતાં પણ વધારે લોકો એવરી યર મોતિયાની સર્જરી કરાવતા હોય છે. હવે જ્યારે આપણે મોતિયાની સર્જરીની પહેલાં તો સેફટીની વાત કરીએ, ત્યારે એ સેફટી બહુ જ હાઈ હોય છે જો તમે પ્રોપર પ્રિકોશન્સની સાથે કરો, પ્રોપર પ્રોટોકોલ્સ ફોલો કરીને કરો તો આ જનરલી આ વસ્તુમાં ક્યારે બી ઇન્ફેક્શનના ચાન્સીસ નથી હોતા. હવે ઓબ્વિયસલી સર્જરી છે તો સર્જરી જ્યારે બી તમે કરતા હો ત્યારે એની સાથે
બધા જ પેશન્ટ્સને એડવાઇસ કરવામાં જ આવે છે કે સર્જરી પછી ઇન્ફેક્શન થવાનું એક રિસ્ક ભલે મિનિમલ છે પણ હોય છે ખરું. હવે ક્યારે બી કોઈ બી પેશન્ટ, હવે આપણે એકચ્યુઅલ મુદ્દા પર જ્યારે આવીએ છીએ ત્યારે જો એક પેશન્ટને ઇન્ફેક્શન થયું છે, આ કેસમાં થોડા વધારે લોકોને ઇન્ફેક્શન થયું, પણ જ્યારે બી ઇન્ફેક્શન થાય છે ત્યારે એનું મલ્ટિપલ રીઝન હોય છે, એક જ રીઝન નથી હોતો. ફર્સ્ટ ઓફ ઓલ, તમે જ્યારે બી આ બધી ન્યૂઝ સાંભળશો ત્યારે જનરલી ટ્રસ્ટ હોસ્પિટલ્સમાં જ તમે વધારે તમને સાંભળવા મળશે. સેકન્ડ ઇઝ કે આ બધા કેસીસમાં એક ડોક્ટર પર બહુ જ વધારે પ્રેશર હોય છે નંબર ઓફ સર્જરીઝ વધારે કરવાનું. થર્ડ થિંગ કે તમે જે કોઈ બી સાધનો ઓર જે કોઈ બી એલાઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે કન્ઝ્યુમેબલ્સ તમે યુઝ કરો છો, બરાબર, એ કઈ રીતે સાચવ્યા છે, એમની ક્વોલિટી કેવી છે, એ બધું. અને ધ લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, એટલે સેકન્ડ લાસ્ટ રીઝન વુડ બી કે તમે કયા ડ્રોપ્સ વાપરો છો, લોકલી સોર્સ છે, સારી કંપની પાસેથી સોર્સ છે કે નહીં, અને લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે પેશન્ટની પોતાની હાઇજીન કેવું છે. હવે આ બધી જ વસ્તુઓ જો પ્રોપરલી કરવામાં આવે તો ધ ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન સ્ટીલ ઝીરો નથી. સ્ટીલ એ 0.2 to 0.3% હજી બી છે. આ બધી જ વસ્તુઓનું તમે ધ્યાન રાખો તો પણ એ 0.2 to 0.3% એટલો નાનો નંબર છે કે ઓવરઓલ તમે જો સેફટી કમ્પેર કરો તો મોતિયાની સર્જરી ઇઝ વેરી 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 સેફ. સાહિલભાઈ, એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે આપણે સંવાદ કરીએ. હેલો. ચોક્કસ ચોક્કસ. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવો અને ક્યાંથી વાત કરો છો? હા, ગાંધીધામથી વાત કરી છે. હા, શું છે આપનો પ્રશ્ન? હા, મારા સાસુને મોતિયો છે પણ એ 170 ડાયાબિટીસ છે કે ના ઉતરે. જી બિલકુલ અવશ્યથી. અને તેમની ઉંમર શું છે અને છેલ્લા કેટલા સમયથી ડાયાબિટીસ હશે? 3 મહિનાથી. ઓકે, અવશ્યથી આપ આપના પ્રશ્નના ઉત્તરને ટીવીમાં જાણી શકો છો. સો જે તમારા મધર ઇન લોની તમે જે સાસુની વાત કરી કે એમને કેટરેક્ટ છે, તો કેટરેક્ટ માટે બધી જ જગ્યાના પ્રોટોકોલ્સ ડિફરન્ટ હોય છે. સો નોર્મલી અમારા ત્યાંનો જે પ્રોટોકોલ હોય, હું તમને કહું કે કોઈ બી સર્જરી માટે, નોટ ઓનલી આંખની સર્જરી, પણ કોઈ બી સર્જરી માટે તમારા બ્લડ શુગર્સ જે હોય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે તમારા બોડીમાં પોસ્ટ સર્જરી રૂજ કેવી આવશે. સો ઓન એન એવરેજ અમે લોકો 170 થી 180 થી 200 નું કટ ઓફ અમે લોકો લેતા હોઈએ છીએ. જમ્યા પછીનું જે આપણે 2 કલાક પછી શુગર માપીએ છીએ એ 180 થી 200 ની આઈધર નીચે હોય તો અમે લોકો જનરલી સર્જરી કરવામાં વાંધો અમને લોકોને નથી આવતો. તો અમારા પ્રોટોકોલ્સ આ પ્રમાણે. તો કેટલાય બધી હોસ્પિટલના ઇન્ડિવિજ્યુઅલ પ્રોટોકોલ્સ હોય, તો આમાં હું કોઈના બી પ્રોટોકોલ પર હું કમેન્ટ નહીં કરી શકું. ઓબ્વિયસલી જે સર્જન્સ છે એ બધા એમનો પ્રોટોકોલ બનાવતા હોય છે એઝ દે ગો. સો આમાં હું તમારા જે સર્જન હોય તમે એમની પાસે કરાવવા માંગતા હો તો ડેફિનેટલી યસ, એ જ્યારે બી તમને એવું કહેતા હોય કે શુગર્સ ઓછું કરીને આપણે સર્જરી કરીએ તો ઓબ્વિયસલી એ વધારે સારી વસ્તુ છે, નાકી કે તમારે એવું એક 170 નો નંબર પકડી રાખવાનો. બધાના પ્રોટોકોલ જુદા હોય છે તો એ પ્રમાણે જ એ લોકો કરશે. અને 170 એમ બી હાયર શુગર કહેવાય, એટલે બેટર છે કે થોડું લો થઈને તમે કરાવો તો વધારે સારું.